ભરૂચ એસપીની અધ્યક્ષતામાં ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એબીસી 3 પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। ભરૂચના એસપીની અધ્યક્ષતામાં ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન મથકમાં આગામી દિવસોમાં આવનાર ગણેશ વિસર્જન અને ઈદ મિલાદના તહેવારોને લઈને ભરૂચમાં શાંતિ સમિતિના સભ્ય અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, ગણેશ મંડળોના આયોજકો, ઈદ મિલાદના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। આવનાર તહેવાર શાંતિ, સલામતી અને સુરક્ષા સાથે ઉજવાય તેવી એસપી અને શાંતિ સમિતિના સભ્યે ભરૂચવાસીઓને અપીલ કરી હતી। તો ભરૂચ એસપીની અધ્યક્ષતામાં ભરૂચ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એબીસી 3 પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। ભરૂચ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજે ભરૂચ શહેરના ત્રણેય પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોની ઉપરાંત ગણેશ પંડાલના જે મેમ્બરો છે, જે સભ્યો છે, જે મોટા ગણપતિ અહીંયા ભરૂચ શહેરમાં થાય છે, એ લોકોના સભ્યો, એ લોકોના પ્રમુખો, મસ્જિદ, દરગાહ, એ લોકોના હોદ્દેદાર, સંચાલકો અને રહીશોની મીટિંગ થઈ। આ મીટિંગમાં આશરે 200 થી 250 જણ હાજર હતા। આ મીટિંગનો મૂળ ઉદ્દેશ્ય ભરૂચ શહેરમાં શાંતિથી આગામી તહેવાર ઉજવાય અને કોઈ પણ બનાવો ન બને તે ઉદ્દેશ હતો। એ લોકો તરફથી જે રજૂઆતો આવી એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પોલીસ પોતાના વિસ્તારનું પેટ્રોલિંગ વધારશે। જે શાંતિ સમિતિના સભ્યો છે એ લોકોએ પણ સામેથી કીધું છે કે અમે પણ હવે જ્યાં આ બધા બનાવો બને છે અથવા જ્યાં હિન્દુ મુસ્લિમ ગીચ વસ્તીવાળા વિસ્તારો છે એ વિસ્તારમાં જાતે જઈ અને અમે પણ એ ઇસ્યુ એડ્રેસ કરીશું। એટલે લોક ભાગીદારીથી શહેરમાં શાંતિ જળવાય અને ગઈકાલે જે બનાવ બન્યો એવો કોઈ પણ બનાવ રિપીટ ન થાય તે બાબતના ભરૂચ પોલીસનો આ પ્રયત્ન રહ્યો છે। આગામી સમયમાં લોકો તહેવાર શાંતિથી ઉજવે અને કોઈ પણ ઉશ્કેરણીજનક બનાવ ન બને તેની તકેદારી પણ ભરૂચ પોલીસ રાખશે। ભરૂચ શહેર સમગ્ર ભરૂચ શહેરની એ ડિવિઝન ખાતે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન તમામ ધર્મ અને તમામ કોમ્યુનિટીના લોકો દ્વારા અહીંયા ઈદ મિલાદનું જુલુસ અને ગણેશ વિસર્જન નિમિત્તે ભરૂચ એસપી સાહેબની અધ્યક્ષતામાં તમામ ધર્મના લોકો, હિન્દુ મુસ્લિમ ભેગા થઈને અહીંયા અમે તમામ ધર્મના લોકો શહેરને પ્રજાને કમિટમેન્ટ આપીએ કે આવનાર તહેવાર હર્ષ અને ઉલ્લાસથી ઉજવાય, ભાઈચારાથી, મોહબ્બતથી ઉજવાય। અને આજની જે શાંતિ સમિતિની મિટિંગ થઈ એમાં તમામ ધર્મના લોકો, તમામ આલિમે દીન, તમામ પંડાલોના અધિકારીઓ, આગેવાનો, તમામ સમાજના લોકો અહીંયા ભેગા, સૂફી સંત લોકો અહીંયા આવ્યા અને મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો ઉપસ્થિત થયા। અને આવનાર દિવસોમાં જે ગણેશ વિસર્જન છે અને ઈદ મિલાદના જુલુસ છે, બધું શાંતિપ્રિય ઉજવાય અને દેશમાં ભાઈચારો, એકતા રહે અને દેશની એકતા જળવાઈ રહે અને આપણો આ સુપર ભારત પ્યારો સુપર ભારત દેશ બને એવી અમે અપેક્ષા રાખીએ। અને ફરી વખતે અહીંયા ઉપસ્થિત તમામ ધર્મના લોકોને અમે ઈદ મિલાદ જુલુસ કમિટી તરફથી તમામનો આભાર વ્યક્ત કરીએ। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।